કંત્રાટીના ટાંગા કાપી નાખો. 150 જો ગુજરાતમાં મળતા નવાના કંત્રાટ દેતા હોય તો આ સરકાર શું ગધાડા જેવી સરકાર ગણાયા? આ સરકારને ખબર ન પડતી? પુલનું કામ 5 દી પહેલા ખુલ્લો મૂક્યો છે, 150 મણાના ભોગ લીધા. એટલે હવે તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે, તમામ પબ્લિકને મારી વિનંતી છે કે તમારા છોકરા ગુમાયા છે, તમારી પત્ની ગુમાવી છે, તમારા નાના બાળકો ગુમાયા છે. મોરબીમાં પુલ તૂટ્યો તે પછી ઘણા બધા સવાલો ઊભા થયા. હાલમાં ઘણા વિડીયો વાયરલ થયા ઉપરાંત આ દાદાનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ન્યાય અંગે ઘણી બધી માંગણી કરી દાદાએ. હાલમાં આ વિડીયો વાયરલ થયો, અનેક પ્રકારના સવાલો ઉઠાવતા આ દાદા જોવા મળી રહ્યા છે. આખો સંપૂર્ણ વિડીયો તમે જોઈ શકશો. જેડી ન્યૂઝ આ કોઈ પ્રકારની આ વિડીયો બાબતે પુષ્ટિ કરતું નથી. કાલ સાંજ સમાચારમાં મેં જોયું આજે ટીવીમાં કે 130 મોરબીનો જોડતો પુલ તૂટ્યો છે. પુલ તૂટો એનો આપણને કઈ વાંધો જ ના હોય, પુલ તૂટે એની આપણને કઈ વાંધો જ ના હોય, પણ શું કામ તૂટ્યો? કે 5 દી પહેલા આ સરકારે ખુલ્લો પુલ મૂક્યો હતો અને 2 કરોડના ખર્ચે રિનોવેશન કર્યું હતું. એટલે 2 કરોડ રૂપિયા 5 દીમાં જો આવો સરકારનો વિકાસ ગાંડો થયો હોય અને 150 મણાના જો ભોગ લેતા હોય તો આ સરકાર અત્યાર સુધી હુતાતા ચા. અને અત્યારે કે મુખ્યમંત્રી મોરબી આવે છે, ગૃહમંત્રી આવે છે, એટલે ભાઈ બધા અત્યારે આવી તમારે કામ શું છે? જયારે પુલનું કામ હતું ત્યારે તમે ચેકિંગ તો કર્યું નથી અને કહેવાય નહીં ફરજિયાત, કારણ કે એમના છોકરા કોઈ મળ્યા નથી. અને કંત્રાટી જે હોય કંત્રાટીના ટાંગા કાપી નાખો. 150 જો ગુજરાતમાં મળતા નવાના કંત્રાટ દેતા હોય તો આ સરકાર શું ગધાડા જેવી સરકાર ગણાયા? આ સરકારને ખબર ન પડતી કે આ ઝૂલતો પુલ એટલો 720 ફૂટ લાંબો છે અને આપણે કંટાટ આપી દીધો રખડતા માણાને. આવા માણસોને કંટાટીને ગુજરાતને શું તમારે ખાડામાં નાખવાનું છે? એટલે ગુજરાત નંબર 1. મને અત્યારે ખબર પડી કે ગુજરાત નંબર 1 ચીને કહેવાય કે 5 દીમાં જો આવો પુલ 2 કરોડના ખર્ચે તૂટી જતો હોય તો ગુજરાત જેવું બીજું કોઈ રાજ્ય ના હોય. અને આપણા રાજ્યમાં કેટલો ભ્રષ્ટાચાર હોય એની માંથી તમે નક્કી કરી લીધો. અને ડબલ એન્જિનની સરકાર હતી. ડબલ એન્જિન ચીને કહેવાય? આ 5 દીમાં પુલ તૂટે હમે એની ગાડીઓ ભટકાણી એટલે પુલ તૂટ્યો અને 150 મણાના ભોગ લીધા. ડબલ એન્જિન. દિલ્હીથી ફોન આવે કે મુખ્યમંત્રી કે તમે જાઓ તપાસ કરો. તપાસ કરવાની ઠીક તપાસ કરી નહોતી. પુલનું કામ 5 દી પહેલા ખુલ્લો મૂક્યો છે, 150 મણાના ભોગ લીધા. એટલે હવે તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે, તમામ પબ્લિકને મારી વિનંતી છે કે તમારા છોકરા ગુમાયા છે, તમારી પત્ની ગુમાવી છે, તમારા નાના બાળકો ગુમાયા છે. હવે તમે ભાજપને મત જતા નહીં, કાઢવાની વેરા આવી ગઈ છે. નકર હવે પછીનો વારો પણ આપણો પણ આવો જ આવશે.